નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતના 7 ઐતિહાસિક સ્થળોને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે। યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળે આ અંગે માહિતી આપી હતી। ભારતના 7 રાજ્યોના આ 7 સ્થળો દેશના સમૃદ્ધ વારસા અને ભૌગોલિક વૈવિધ્યતાને રજૂ કરે છે। આ યાદીમાં સામેલ થવાથી ભવિષ્યમાં આ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવાની શક્યતા વધી જશે। ચાલો આ 7 અનોખા સ્થળો વિશે વિગતવાર જાણીએ। પહેલા સ્થળની વાત કરીએ તો ડેક્કન ટ્રેપ્સ, પંચગની, મહાબળેશ્વર, મહારાષ્ટ્ર। આ સ્થળ તેના અનોખા ભૌગોલિક સ્વરૂપ માટે જાણીતું છે। પશ્ચિમ ઘાટના આ વિસ્તારમાં લાવાની શીટ્સમાંથી બનેલા પર્વતો અને ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે, જે લાખો વર્ષો પહેલા જ્વાળામુખી પ્રવૃત્તિઓથી બન્યા હતા। અહીંની ટેકરીઓ પર વનસ્પતિ અને પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓ મળી આવે છે। બીજા સ્થળ વિશે વાત કરીએ તો શ્રી વીરભદ્ર મંદિર અને મોનોલિથિક નંદી, લેપાક્ષી, આંધ્રપ્રદેશ। આ મંદિર 16મી સદીનું વિજયનગર શૈલીનું સ્થાપત્ય છે। અહીંનો ઝૂલતો સ્તંભ અને છત પરના ભીંત ચિત્રો ખાસ આકર્ષણ છે। મંદિરની સામે એક જ પથ્થરમાંથી બનેલી વિશાળ નંદીની પ્રતિમા છે, જે તેની કલાત્મકતા માટે પ્રખ્યાત છે। ત્રીજા સ્થળ વિશે વાત કરીએ તો તિરુમાલા હિલ્સ, આંધ્રપ્રદેશ। હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંના એક તિરુમાલા ટેકરીઓ તેના આધ્યાત્મિક મહત્વ ઉપરાંત અનોખી ભૂસ્તરીય રચના ધરાવે છે। આ ટેકરીઓ આર્કિયન યુગના ક્વાર્ટઝાઇટ અને શેલના થરથી બનેલી છે, જે 1 અબજ વર્ષોથી પણ જૂની છે। ચોથા સ્થળ વિશે વાત કરીએ તો બેંગાલુરુનો વૈજ્ઞાનિક વારસો, કર્ણાટક। ભારતીય વિજ્ઞાનના વિકાસમાં બેંગાલુરુએ આપેલા યોગદાનને આ યાદીમાં સ્થાન મળ્યું છે। અહીંની વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઇમારતો જે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રતીક છે, તેનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે। પાંચમા સ્થળ વિશે વાત કરીએ તો ઉમકોલંગ મોનોલિથ્સ, મેઘાલય। મેઘાલયના સ્થળે ખસી અને જૈંતિયા આદિજાતિઓ દ્વારા મૂકવામાં આવેલા વિશાળ પથ્થરો મોનોલિથ્સ છે। આ પથ્થરો આદિવાસી સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ અને પૂર્વજોની યાદ સાથે જોડાયેલા છે, જે આ પ્રદેશની અનોખી પરંપરાનું પ્રતિબિંબ છે। છઠ્ઠા સ્થળ વિશે વાત કરીએ તો રુઝાફે માઉન્ટેન રેન્જ, નાગાલેન્ડ। નાગાલેન્ડના પૂર્વ કિનારા પર આવેલી રુઝાફે પર્વતમાળા તેના ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે। હવે 7મા સ્થળ વિશે વાત કરીએ, લેન્ડસ્કેપ ઓફ કિલાદી, તમિલનાડુ અને કુંડુગાઈ, કેરળ। આ સ્થળ તમિલનાડુ અને કેરળની સરહદ પર આવેલું છે અને સંગમ યુગના પ્રાચીન શહેર કિલાદી અને કુંડુગાઈના અવશેષો અહીંથી મળી આવ્યા છે। આ સ્થળો પ્રાચીન તમિળ સંસ્કૃતિ અને તેની શહેરી જીવનશૈલીનો પુરાવો આપે છે। આ 7 સ્થળોને યુનેસ્કોની સંભવિત યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે આ સ્થળો પર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા વધુ અભ્યાસ કરવામાં આવશે। જો કે મહારાષ્ટ્રના 2 સ્થળે હેરિટેજમાં સ્થાન મેળવ્યું, જેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના 2 અનોખા ભૌગોલિક સ્થળોને આ યાદીમાં સ્થાન મળ્યું છે। પંચગની, મહાબળેશ્વરનો ડેક્કન ટ્રેપ એ લાખો વર્ષો પહેલા જ્વાળામુખી પ્રવૃત્તિઓથી બનેલા લાવાના થર છે। આ વિસ્તાર પશ્ચિમ ઘાટના ભાગરૂપે તેની અદ્ભુત કુદરતી રચના અને જૈવ વૈવિધ્ય માટે જાણીતો છે। અહીંની ટેકરીઓ અને ઉચ્ચ પ્રદેશો વનસ્પતિ અને પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓનું ઘર છે। આ સાથે જ આંધ્રપ્રદેશમાંથી પણ 2 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે। તિરુમાલા હિલ્સ તેના આધ્યાત્મિક મહત્વ ઉપરાંત તેની અનોખી ભૂસ્તરીય રચના માટે પણ જાણીતી છે। બીજું સ્થળ વિશાખાપટ્ટનમ નજીકનું એરામટ્ટી ડિબાલુ। આ એક લાખો વર્ષ જૂની રેતીની ટેકરીઓની રચના છે, જે વિશ્વના દુર્લભ ભૂસ્તરીય સ્થળોમાંથી એક ગણાય છે। આ યાદીમાં અન્ય રાજ્યોના સ્થળો પણ સામેલ છે, જેમ કે મેઘાલયની ગુફાઓ। અહીંની ચૂનાના પથ્થરની ગુફાઓ વિશ્વની સૌથી લાંબી અને ઊંડી ગુફાઓ પૈકીની એક છે। આ ગુફાઓમાં અનોખી ભૂસ્તરીય રચનાઓ અને જીવો જોવા મળે છે। નાગાલેન્ડની નાગા હિલ્સ ઓફિયોલાઇટ। આ સ્થળ પૃથ્વીના ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ અને હિમાલય પર્વતમાળાના નિર્માણનો પુરાવો આપે છે।